તો ભાઈ આજ તો જો પિંકી રોટલા બનાવીએ, તમને બતાવીએ કે જેવા બનાવે. જો અહીંયા બેઠીએ કમ્પ્લીટ. આ એક રોટલો બનાવ્યો હોય પણ લાંબો બન્યો હોય, જો આ રીતે બન્યો હોય. અને અહીંયા એક બીજો બનાવે. તો ભાઈ ફટાફટ બનાવે, આપણે જોઈએ કે જેવો બનાવે. બનાય ફટાફટ. ફટાફટ ના બનાવે ના હારો બને. અને જો અહીંયા તાવડી તો કમ્પ્લીટ ચાલુ જ છે અને એમાં લાકડા મૂકીને કમ્પ્લીટ હરગાયેલું જ છે. જો આ રીતે બનાવે છે. તો જેવો બને એ આપણે જોઈએ. પહેલાં તો બખડિયા જેવી રીતના બનાવ્યો છે, હવે બનાવશે કમ્પ્લીટ. જો ફટાફટ બનાય, ટાઈમ નહીં ભાઈ. જો આવી રીતે એને કોરેમોરથી તૈયાર કરવો પડે ને કે પછી તૂટી જાય. બનાવે જોઈએ. જો હા ચાલુ થઈ ગયું કામકાજ. જો રોટલાનું આવી રીતે કંઈક રોટલો બનાવે. તો ભાઈ જો એ બનાવી નાખ્યો હોય કમ્પ્લીટ અને હવે તાવડીમાં નાખશે. ચલો જોઈએ ચેવો મસ્ત બનાવ્યો હોય. અત્યારે તો ગોળ બન્યો હોય, પછી થાય એટલે જોઈએ ચેવો શેકાય છે, કમ્પ્લીટ છે એ રીતનો લાગે છે. જો આ રીતે બધી બાજુની ફિનિશિંગ લાવવું પડે અને પછી તાવડીમાં નખાય. તો જોઈએ આપણે. જુઓ કેવો લાગે, કમ્પ્લીટ લાગે ને. જુઓ હવે તાવડીમાં નાખશે. હા કમ્પ્લીટ આ રીતે નાખી દીધો અને હવે થઈ જશે. જો ભાઈ રોટલો આ રીતે શેકાવા માંડ્યો હોય, એને કોરેમોરથી કમ્પ્લીટ કરશે અને પછી પલટાઈ દેશે. જો આજે તો રોટલા બનાવ્યા છે, રોટલા અને દાળ ખાવાની છે. જો હા થઈ ગયો. જો આ રીતનો રોટલો આ લાગતું હશે ઉપરથી થોડુંક એવું, પણ એ મજા જ આવે ખાવાની. એવું એટલું બધું ઓલું નહીં થયું. ખાવા દો.